આ માવાનું તમાકુનું જે ભયંકર દૂષણ આપણા યુવાનોમાં ઘર કરી ગયું છે, ભયંકર. એની આગળની વાત આ સમાજના પ્લેટફોર્મ ઉપરથી માતાજીનું સ્થાનક છે એટલે મારે બોલવી નથી. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘરવાળી એ છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. કે 12 વાગ્યા પછી કોઈ જમવા વાળા આવે તો હારેથિયા હામાં મળે, બુંગણ લઈને વીઆઈ ગયા હોય હારેથિયા કોઈ હોય નહીં. આપણે ભેગા બેઠીને ક્યારેક જીમા છે છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો. હવે આપણે કઈ લાજ પ્રથાને દાખલ કરવાના હિમાયતી ન થવાય, એ સિસ્ટમ ગઈ. હવે એને લાવવાની આવશ્યકતા નથી, પણ લાંબા હાથ કરીને હામાં ન આવે એ સિસ્ટમ તો લાવવી પડે ને. હજી કોઈ બેને એમ નથી કીધું વર હજી મારા વરના ખેતરમાં. 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો. આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી. આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે. કેટલાય સમાજે નિર્ણય કર્યા. એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં. સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય. કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય. આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે. અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે. એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર. માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘરવાળી એ છે. ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. ઠીક છે, પણ આ અંગે સમાજે હવે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય ને વાહેથી હરિહરની થાળી પડી જાય, તે વાહેલું પડાળ ખાલી થઈ જાય. ઓલો ઉભો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય. કે આપણે પૂછી કેમ આમ થયું તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું. પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગે શરૂ થશે, 6 વાગે પૂરો થઈ જશે. મહેમાન આવવાના છે એ આવશે, નહીં આવવાના હોય મોડા આવે એ 6 વાગે જય હિન્દ. કાર્યક્રમો હવેના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ. ગમે ત્યારે શરૂ કરીએ પછી ગમે ત્યારે પૂરા કરીએ, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે. અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી, સમાજની ગરિમા નથી રહેતી. આપણી ધાક હોવી જોઈએ આ સમાજનો કાર્યક્રમ છે એમાં ટાઈમસર પોગો, પછી ત્યાં નહીં હોય કાંઈ. પહેલા આપણા લગ્નમાં આવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવા વાળા આવે તો હારેથિયા હામાં મળે, બુંગણ લઈને વીઆઈ ગયા હોય હારેથિયા કોઈ હોય નહીં. એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂ હતી. તેથી હારેથિયા આપણે કરતા હતા. તે દિવસે આપણી આ શાખ હતી. હવે આ કેટરિંગ વાળાને હોંપ્યું હાલ્યા રાખે અને બગાડે એટલો થાય છે. થાળીઓ એમને ભરેલી એમને જીક્યા રાખે બધા. આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે. અને એ શાખ ગવાતી પછી ત્યાં પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી. પણ મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી, આપણે એને પ્લેટફોર્મ જ નથી પૂરું પાડતા.
એને 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 મેદાન આપવું જોઈએ ને. આપણું આવડું મંચ છે, આટલું ગરિમાપૂર્ણ મંચ છે, મારી કાયમની રજૂઆત હોય કે આવડું મંચ છે, 5 બહેનો આમાં બેઠા હોય, શું વાંધો આપણને? તમારે દાતા જોઈએ છે, બહેનોમાંથી નેતા જોઈએ છે, તો મંચ ઉપર બેહાડો ને 5 દાતાજી અહીંયા બેહે તો આપણો મંચ એ સારો લાગે. વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે, જોડવા જોઈએ. એને કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂરી છે, તમે સંગઠિત નહીં હો તો આમ થાય છે ને તેમ થાય છે, અને પછી ઠેઠ અમારા સુધી હાલે, બટોગે તો કટોગે, જ્યાં સુધી હાલે. અને એમાં તથ્ય છે, પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં? એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં. આપણે ભેગા બેઠીને ક્યારેક જીમા છે, છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધા એક હારે બેહીને જીમા કઈ તારીખ હતી, ગોતો, યાદ કરવી પડે એવી સ્થિતિ છે. હંધાઈને વહેલું ઉઠવાનું, મોડું ઉઠવાનું, મેનુ બધાના નોખા નોખા છે. 5 જણા વિજ્યા છે ઘરમાં, હવે તો કઈ 25 વાળા રહ્યા નથી. એમાં એકની દાળ નોખી ને એકનું શાક નોખું ને એકનું સાઉથ ઇન્ડિયન ને એકનું આ ને, એમ કેટલી વેરાયટી ચાલે છે. આ બધું આપણા કુટુંબોને પરવડે એવું છે જ નહીં. આપણે ત્યાં થોડી ઘણી પણ કૌટુંબિક ડિસિપ્લિન એને ફરીથી પ્રસ્થાપિત કરવાની જરૂર છે. જયરામ બાપાએ કહ્યું કે અમે તો બિલનમાં બંધમાં પૈણી ગયા હતા, હવે આપણે કઈ લાજ પ્રથાને દાખલ કરવાના હિમાયતી ન થવાય. એ સિસ્ટમ ગઈ, હવે એને લાવવાની આવશ્યકતા નથી. પણ લાંબા હાથ કરીને હામાં ન આવે એ સિસ્ટમ તો લાવવી પડે ને. લાજ ભેગું હંધુય તળિયા ઝાટક જાય એવું થોડુંક ચાલે. એને આપણા કુટુંબની કેટલીક ગરિમાઓ હતી, આપણા સમાજના વ્યવહારો, આપણા કુટુંબના વ્યવહારો, એમાં આ બધી પ્રતિષ્ઠા આપણા વડીલોએ મેળવેલી હતી. એટલે સમાજના લોકોને માન અન્ય સમાજ આપતો હતો. અમસ્તા કઈ નતા આપતા. પટેલ સમાજ વાળો ભાગીદાર હોય તો એને ગમે એટલું ઉધાર અપાય, એ આપણી શાખ હતી, એને લીધે આપણને મળતું હતું. આવી બધી જે આપણી સામાજિક પ્રવૃત્તિ એટલે કુટુંબને ફરીથી ઓળખી અને એને વ્યવસ્થિત કરવાનું પહેલું એકમ, સમાજનું પહેલું એકમ કુટુંબ છે. કુટુંબ વ્યવસ્થિત હશે એટલે સમાજ વ્યવસ્થિત થઈ જાય ઓટોમેટિક. મારું કુટુંબ વ્યવસ્થિત હોય, તમારું કુટુંબ વ્યવસ્થિત હોય એટલે આખો સમાજ વ્યવસ્થિત થઈ જાય. આપણા કુટુંબો અવ્યવસ્થિત થયા એટલે આપણા સમાજની અંદર આ સમસ્યાઓનું આપણને દર્શન થાય છે. એ દિશામાં બહેનો ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. અમારી દીકરી વાહિદું નહીં કરે, અમારી દીકરી ખેતીવાડી નહીં કરે. પાછા વેહવાળમાં પૂછે છે, ગામડે જમીન છે, એ પાછું ચાલુ છે. હું કામે વેચવા હાટું, ખેડ કરવા હાટું નથી પૂછતા કે પ્લોટ પીડ્યો હોય તો વેચવા થાય. એ હું ક્યાં સુધી તમે ચલાવશો અને એનેથી શું ફાયદો થવાનો છે? તમે દીકરા દીકરીઓમાં કુશળતા માંગો, ડાયા છોકરાઓની માંગણી કરો, કમાતો હોય એની માંગણી કરો, એનો વાંધો નથી. પણ સમયસર આ નિર્ણયો કરો. એમાંય આપણે માતાઓએ મોટો રોલ કરવાની જરૂર છે. 20-22 વર્ષ આપણી સામાન્ય રીતે લગ્નની ઉંમર હતી. 20-22 વર્ષ થાય એટલે આપણે હવે એમાં ભણતર આવ્યું એટલે 2 વર્ષ વધી ગયા. પણ હવે એ થઈ ગઈ 25-27 અને અત્યારે તો હાલે છે 30-32. એટલે આમાં મોટા ફેરફારો શું આવ્યા ખબર છે? 20-22 વાળી પેઢી જે હતી ને એ 5 પેઢી જોતા, કારણ કે 20 વર્ષે લગ્ન થઈ ગયા એટલે 5 પેઢી એને જોવાનો લાભ મળતો હતો. પછી 25-27 વાળાને 3માં આવી ગયા અને આ 30-32 વાળા 2માં જ છે. એટલે આ કેવડી મોટી ઘાહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે. એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે
કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે. હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જશે. ઘણું મોડું થઈ ગયું જ છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ. તક એવી સરસ ઊભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઊભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે, ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે. અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે એ આપણા સમાજને પરવડે નહીં. અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું, 12 વર્ષે ઊંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા. એક જ તિથિ આવતી 12 વર્ષે. હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે તો આપણે એવું 12 વર્ષ વાળું ન પોહાય, પણ દર વર્ષે એક તો કરી શકાય છે. એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ, એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય. હું કચ્છના સમાજનું ઉદાહરણ બધી જગ્યાએ આપું છું, વાસણભાઈના સમાજનું. એને સમૂહ લગ્ન 1 તારીખે થાય છે આખા કચ્છમાં. એના સમાજના લગ્ન 1 જ તારીખે થાય, પછીની બીજી તારીખ એ વર્ષમાં આપતા જ નથી અને બીજા કોઈ લગ્ન થતા નથી. હવે એ 1 જ તારીખે લગ્ન હતા, હું ગયો તો એના લગ્નમાં, તે મેં અહીંયા ઘડીક માંડવે બેઠા ને બધી વાતું ચીતું કરી. પછી તો ગામમાં ગયા હોય એટલે બીજા આગેવાનો કાર્યકર્તા હોય, મને બોલાવી ગયા ગામમાં. ન્યાય લગ્ન હતા, ન્યાય 2-3 લગ્નમાં હું ગયો. હરતા ફરતા 11, સાડા 11, 12 થઈ ગયા. એટલે મેં કીધું હાલો હવે પાછા માંડવે પોગી જાય, જમવાનો ટાઈમ થયો છે ને આપણે જમીને નીકળી. તો મારી હારે જે આગેવાનો હતા એને વિવેક કર્યો, એ કે સાહેબ અહીંયા જમી લેવાય, કઈ વાસણભાઈને ઘેરે જવાની જરૂર નહીં. મેં કીધું ભાઈ હું આવ્યો છું વાસણભાઈ ત્યાં અને બીજાને ત્યાં જમી લઉં તો એને માઠું લાગે. એ કે સાહેબ આખા કચ્છમાં એક જ મેનુ છે, ગમે ત્યાં જમો, એનું નામ રિવાજ કહેવાય. તમે ગમે તેની ઘેરે જમો, એ કે આમાં 5મી વસ્તુ આજે ક્યાંય પીરહાય નહીં આખા કચ્છમાં. પછી એ ભલે મિલ માલિક હોય કે મજદૂર હોય, મેનુ જ ફિક્સ લગ્નનું. આ 4 જ વાના આખા કચ્છના અંદર રસોડા, ગમે એના રસોડે જમો, કોઈ પ્રોબ્લેમ જ નથી. તો સમાજ તરીકે આપણે આવા નિર્ણયો કરવા પડે. હમણાં મેં એક રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એને ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું. હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે, પણ કાંઈક સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને, ભાઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, 2 જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીંતર તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે. બહેનો દીકરીઓને એ વખતે મેં આ વાત રૂપિયાવાળી કરી હતી તો સુરતની બહેનોએ જ આગેવાની લીધી હતી. એ કે અમે આ 1 રૂપિયાવાળું સંગઠન અમે કરી દઈશું, આખા સમાજમાંથી ઘેરે ઘેરેથી એને બધાને એની હારે જોડી દઈશું. બહેનોએ આગેવાની લઈને એ કરવા માટેની આગેવાની લેવાનો નિર્ણય કર્યો હતો. અને બહેનો ખૂબ બધું કરી શકો એમ છો, ઘણી બધી શક્તિઓ તમારામાં આપેલી છે, ઈશ્વરની કૃપા છે. હું તો ઘણી વખત બોલ્યો છું, ફરીથી કહું, ભાઈ બહેન એવો એક અણમોલ નાતો છે કે બેનની જીદને કોઈ ભાઈ ના ન પાડી શકે. કોઈ ભાઈ, હું એવો નથી માનતો કે એ બેનની જીદની સામે જાજો સમય ટકી શકે. નાનું મોટું એ ઘડીક ડઠરાઈ કરે, પણ એને કૂણું તો પડવું જ પડે બેન સામે, એની સામે આગળ ન વધી શકે. એનું કારણ છે કે બહેનોની તપશ્ચર્યા હોય છે, એનો પ્રેમ એવો નિર્ભય નિખાલસ હોય છે
કે એ ભાઈને ઝુકાવ્યા વગર એ રહી જ ન શકે. એટલા માટે કે આ અમારી માતાઓની એક એવી કલ્પના છે જે વિશ્વની અંદર ક્યાંય નથી, વિશ્વની કોઈ સંસ્કૃતિમાં નથી. જયેશભાઈ 80 વર્ષના આપણા માડી થયા હોય, એને પિયરમાંથી આવ્યા એને 50 વર્ષ થઈ ગયા હોય, ઈ એના છોકરાઓના છોકરાઓ હવે તો કામ કરે એવડા થયા હોય, અને એને ઈ દાદીમાં એ છોકરાઓની હારે જો વાડીએ કે સીમમાં ગયા હોય, અને ઈ વખતે વાદળી ચડે અને વાદળી સામે નેજવું માંડે તો 80 વર્ષના આપણા માળી વરહજે મારા વીરના ખેતરમાં એમ બોલો. 80 વર્ષના પિયરના ઝાડવા 50 વર્ષથી ન જોયા હોય, પણ એના મોઢામાંથી આશીર્વાદ તો એના ભાઈ માટે જ નીકળે છે. હજી કોઈ બેને એમ નથી કીધું કે વરહજે મારા વરના ખેતરમાં. આપણી આવો અદભુત જે બહેનોની અંદર ત્યાગ પડ્યો હોય, ઈ બહેનોની વાતો ભાઈઓ માને નહીં. આ માવાનું તમાકુનું જે ભયંકર દૂષણ આપણા યુવાનોમાં ઘર કરી ગયું છે, ભયંકર. એની આગળની વાત આ સમાજના પ્લેટફોર્મ ઉપરથી માતાજીનું સ્થાનક છે એટલે મારે બોલવી નથી, પણ તમે સમજી ગયા છો. એને કોણ રોકશે? સરકાર? કાયદા? મારી માતાઓ અને બહેનોને 2 હાથ જોડીને વિનંતી છે, આવતી વખતે રાખડી બાંધવાનો કાર્યક્રમ આવે ને, રાખડી મગાવીને ફોન કરીને કહેવાનું કે પડીકી બંધ કરવાનો હોત બાંધવીશ, નકર નથી બાંધવી. તમે કરી શકો છો. એક હાડી કે હાડલો તમને આપે કે ન આપે શું ફેર પડે છે? જીદ કરો. તમે જોગમાયા છો, તમે કરી શકો છો. કુટુંબો તો સુખી થવાના છે, કુટુંબો તો વળવાના છે. એને માટેની આપણે તૈયારી કરવી જોઈએ. એટલે કુટુંબની અંદર આ માતાઓએ, અને હું કહું છું કે જે કુટુંબ સંયુક્ત કુટુંબ રહે છે, આવા કાર્યક્રમો હવે પછી ગમે ત્યારે હોય, આ મંચ ઉપરથી એનું સન્માન કરો, એ માતાઓનું સન્માન કરો જે સંયુક્ત કુટુંબમાં રહે છે. એને બોલાવો મંચ ઉપર, ખબર પડે. બીજા દાખલા લે. એ એમનેમ નથી હાલતા સંયુક્ત કુટુંબ. એ સંયુક્ત કુટુંબ હાલે છે, એની અંદર એક કોક જોગમાયા જેવી માં હોય. એ કોઈને ચીંધતી ન હોય, પોતે જ બધું કરતી હોય. એ બધા જમે પછી જમતી હોય, એ અન્નપૂર્ણાઓ હોય. ત્યારે સંયુક્ત કુટુંબો હાલે છે. ટક કરવા વાળા હોય સંયુક્ત કુટુંબ ના હાલે. એનું સન્માન અહીંયા જાહેર મંચ ઉપરથી કરો. સ્થાયી નિધિ આપણા સમાજોની ઊભી થાય એને માટે નાનકડો પણ પ્રયાસ શરૂ કરો, જેવડી થાય એવડી, પણ એનો એક પ્રયાસ શરૂ કરો. એમાં એ ઉમેરાણા રાખશે અને સમય એને પોષશે. સ્થાયી ફંડનું રચના કરો. સમાજને નવા બંધારણની તાકાત આપો. એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના. હું તો વાવું છું, એને ઉગવા દેવું કે ન ઉગવા દેવું એ માડીની ઈચ્છા હશે, એ પ્રમાણે થશે.